નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આપણે ઘણા બધા દાખલાઓ જોઈ ગયા છે. અગાઉ પણ ચેપ્ટર 7 જે છે યામ ભૂમિતિ એના દરેક સ્વાધ્યાયના ઉદાહરણ સહિતના દાખલાઓ જોઈ ગયા છે. સ્વાધ્યાય 7.2ના 6 થી 10 જે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા ઘણા બધા વિડીયોઝ ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોયેલા વિડીયોઝ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. દાખલા નંબર 6ની આપણે વાત કરીએ તો અહીંયા આપણે 4 બિંદુઓ આપેલા છે કે જો 1 2 4 y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y છે એ મેળવવાના છે. આપણે જવાબમાં લખી શકીએ કે a 1 2 b 4 y c x6 અને d 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો AC અને BD છે પરસ્પર દુભાગે છે, એકબીજાને સામસામે બે સરખા ભાગ કરી દે વિકર્ણો છે. તો AC નું મધ્ય બિંદુ એના બરાબર શું થશે? BD નું મધ્ય બિંદુ થશે. હવે મધ્ય બિંદુના સૂત્રના આધારે આપણે ઉકેલ મેળવીએ તો A અને C નું મધ્ય બિંદુ એટલે 1 + x છેદમાં 2 અને 2 + 6 છેદમાં 2 એના બરાબર થાય 4 + 3 છેદમાં 2 અને y + 5 છેદમાં 2 એ મધ્ય બિંદુના સૂત્ર પ્રમાણે લખી શકીએ. તો 1 + x છેદમાં 2 અને અહીંયા થશે 8 છેદમાં 2, અહીંયા થશે 7 છેદમાં 2 અને અહીંયા થશે y + 5 છેદમાં 2. તો 1 + x છેદમાં 2 બરાબર 7 છેદમાં 2 અને 4 બરાબર y + 5 છેદમાં 2. સરખાવીએ તો અહીંયા 2 2 ઉડી જશે એટલે સામસામે 1 + x બરાબર 7 થશે એટલે x બરાબર 7 માંથી 1 જાય એટલે x બરાબર 6 જવાબ આવશે. અહીંયા લસા લઈએ તો 4 2 8 એના બરાબર y + 5. 8 માંથી 5 જાય એટલે y તમને મળશે જવાબમાં 3 મળશે. ત્યાર પછી આવે છે દાખલા નંબર 7. AB વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર 2 - 3 અને b 1 4 છે, બરાબર. તો બિંદુ A ના યામ છે શોધવાના છે. કેન્દ્ર આપી દીધું છે અને b આપ્યો છે તો A મેળવવાનો છે. તો જવાબ લખી શકીએ કે ધારો કે બિંદુ A ના યામ છે x y છે. વર્તુળના કેન્દ્ર તેના દરેક વ્યાસનું મધ્ય બિંદુ છે. તો અહીંયા AB છે એ વ્યાસ છે અને 2 - 3 એ વર્તુળનું કેન્દ્ર છે. તો AB નું મધ્ય બિંદુ બરાબર 2 - 3 લખી શકો. એટલે x + 1 છેદમાં 2 અને y + 4 એના બરાબર y + 4 છેદમાં 2 એના બરાબર તમે સરખાવી શકો 2 અને -3. તો x + 1 છેદમાં 2 બરાબર 2 અને y + 4 છેદમાં 2 બરાબર -3 અને સરખાવ્યા તો x + 1 બરાબર શું થશે? 4 2 2 4 અને y + 4 બરાબર શું થશે? 3 2 6 એટલે -6. તો x બરાબર 4 માંથી 1 જાય એટલે x બરાબર 3 મળશે. અને y બરાબર શું થશે? તો કે y બરાબર -6 અને -4 એટલે y બરાબર -10 મળશે. આમ બિંદુ A ના યામ છે 3 અને -10 થાય છે. દાખલા નંબર 8ની વાત કરીએ. જો A અને B અનુક્રમે -2 -2 અને 2 અને -4 હોય અને AP બરાબર 3/7 AB થતું હોય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલું હોય તો તે બિંદુ P ના યામ છે મેળવવાના છે. તો આપણે જવાબમાં લખી શકીએ કે A -2 -2 અને B 2 - 4 આપેલા બિંદુઓ છે તથા બિંદુ P x y એ AB પર આવેલા એવા બિંદુઓ છે જેથી AP બરાબર 3/7 AB થાય છે. તો હવે PB બરાબર શું થશે? તો PB બરાબર થશે AB - AP. તો AB - AP છે તમારો 3/7 AB છે એ મૂકી દઈએ. લસા લઈએ તો 7 AB માંથી 3 AB જાય એટલે 4 AB. 4 AB ના છેદમાં 7 વધે. હવે AP ના છેદમાં PB કરવું હોય તો AP તો તમને ખબર છે 3/7 AB છે છેદમાં PB. PB ની કિંમત છે 4/7 AB. AB કેન્સલ થઈ જાય, 7 7 ઉડી જાય તો 3/4 વધે. આમ P of xy એ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે વિભાજન સૂત્રનો હવે ઉપયોગ કરી શકો તમે. તો xy બરાબર તમે કરી શકો 3 × 2 + 4 × -2 છેદમાં 3 + 4 અને 3 × -4 + 4 - 2 4 × -2 છેદમાં 3 + 4. તો અહીંયા તમે કરી શકો તો 3 2 6 અને 4 2 8 પણ -8 થશે એટલે 6 - 8 છેદમાં 3 + 4 એટલે 7. અને અહીંયા તમે કરી શકો 4 × 3 = 12 એટલે -12 અને 4 2 8 એટલે -8 છેદમાં 4 ને 3 7. તો અહીંયા તમારે થશે 6 માંથી 8 જાય એટલે -2 છેદમાં 7 અને અહીંયા 12 ને 8 20 એટલે -20 છેદમાં 7. આમ બિંદુ P ના યામ તમારી પાસે થઈ જશે -2 છેદમાં 7 અને -20 છેદમાં 7 થાય છે. દાખલા નંબર 9ની વાત કરીએ. A -2 અને 2
અને બી 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ છે એ શોધવાના છે. તો a -2 2 અને b 2 8 એ બે વચ્ચે 4 સમાન ભાગ કરવાના એટલે 3 બિંદુઓ આપેલા છે. p q ને r એટલે 4 સમાન ભાગમાં વિભાજન થઈ જાય છે. ધારો કે p q અને r એ a -2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ છે. આથી q એ ab નું મધ્ય બિંદુ થાય છે. q એ ab નું મધ્ય બિંદુ થાય છે. જોઈ શકો છો તમે અહીંયા q છે એ ab ની વચ્ચે આવી જાય છે. બરાબર. હવે મધ્ય બિંદુ q નો તમને યામ પહેલાં મળી જશે. તો q ના યામ મેળવી શકીએ. આથી મધ્ય બિંદુનું સૂત્રનો ઉપયોગ કરીને q ના યામ આપણે મેળવી લઈએ. તો -2 + 2/2 થશે અને 2 + 8/2 થશે. તો એના બરાબર થશે અહીંયા 2 માંથી 2 એટલે 0/2 અને 8 ને 2 10/2. 0/2 એટલે 0, 10/2 એટલે 5 એટલે 0 ને 5 આવશે. હવે p એ છે એ a અને q નું મધ્ય બિંદુ થાય છે. આથી મધ્ય બિંદુ સૂત્રના ઉપયોગ કરીને p બિંદુના યામ તમે મેળવી શકો છો. તો -2 + 0/2 અને 2 + 5/2. તો એના બરાબર -2/2 અને 7/2. તો 2 × 2 એટલે -1 અને અહીંયા થશે 7/2. તે જ રીતે તમે r તમે મેળવી શકો છો. r એ qb નું મધ્ય બિંદુ છે. આથી મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરીને r ના યામ પણ તમે મેળવી શકો છો. તો 0 + 2/2 અને 5 + 8/2. તો અહીંયા થશે 2/2 અને અહીંયા થશે 8 ને 5 13/2. 2/2 એટલે 1 અને 13/2 એમ રહેશે. આમ a -2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ -1 7 2 0 5 અને 1 13/2 થાય છે. દાખલા નંબર 10ની વાત કરીએ. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે ધારો કે a 3 0 b 4 5 c -1 4 અને d -2 -1 એ સમબાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. તો વિકર્ણની વાત કરીએ તો એની સાથે c જોડાયેલો છે એટલે AC બરાબર વર્ગમૂળની અંદર 3 માંથી 1 જે 3 -1 એટલે ઓછો વત્તા 3 + 1 આખા કૌંસ ઉપર વર્ગ વત્તા 0 - 4 આખા કૌંસ ઉપર વર્ગ. એના બરાબર અહીંયા જોઈ શકીએ 3 ને 1 4 4 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. તો વર્ગમૂળની અંદર 4 નો વર્ગ થાય 16 અને -4 નો વર્ગ થાય 16. 16 ને 16 32. 32 ને તમે 16 2 32 લખી શકો વર્ગમૂળની અંદર. તો 16 નું વર્ગમૂળ નીકળે તો 4 4 વર્ગમૂળ 2 જવાબ એમાં આવશે 4 વર્ગમૂળ 2 એકમ. હવે વિકર્ણ BD આપણે મેળવી લઈએ. તો વર્ગમૂળની અંદર 4 ઓછે વત્તા 2 તો 4 + 2 નો આખાનો વર્ગ વત્તા 5 ઓછે વત્તા 1 5 + 1 આખા કૌંસ ઉપર વર્ગ. વર્ગમૂળની અંદર 4 ને 2 6 નો વર્ગ વત્તા 5 ને 1 6 નો વર્ગ. વર્ગમૂળની અંદર 36 36 વત્તા 36 એટલે 72 જેને 36 2 72 વર્ગમૂળની અંદર લખી શકીએ. 36નું વર્ગમૂળ કાઢો તો 6 વર્ગમૂળ 2 એકમ આપણે જવાબ મળી જશે. હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણનો શું થશે ગુણાકાર થશે. બરાબર. તો સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. તો 1/2 ગુણ્યા ACનું થાય 4 વર્ગમૂળ 2 ગુણ્યા BDનું થાય 6 વર્ગમૂળ 2. તો અહીંયા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરો એટલે 2 તમે લખી શકો એની જગ્યાએ. તો 1/2 ગુણ્યા 4 ગુણ્યા 6 અને આ 2 વર્ગમૂળ 2 નો ગુણાકાર ગુણ્યા 2 લખી શકો. 2 2 કેન્સલ થઈ જાય એટલે 6 4 24 નો ગુણાકાર કરો તો 24 આવે. તો જવાબમાં આવશે 24 ચોરસ એકમ. આમ ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ થાય છે. બરાબર. આ રીતના તમે અલગ અલગ દાખલાઓ છે એ ખાસ તમને પરીક્ષામાં પૂછાય એવા છે. તો ગણી લેજો અને આવનારા વિડીયો પણ ચેનલમાં જોતા રહેજો. આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ઘણા બધા વિડીયોઝ છે મુકાઈ પણ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.